જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આજે આપણે મોરા બ્લોગ શરૂ કર્યો 4 વાગે એવો, અને એ આપણે જુદા લોકેશન પરથી તો જો આ બાઠળમાં આવી જઈએ તો તમને થોડું ઘણું ખબર તો પડી જ જઈએ હ। અને ઘેર કોઈ હે નહીં, જો હા કોઈ નથી, બધો સાર લેવા જતી રહી અહીં તો એ કોઈ નથી। તો દક્ષિણ પપ્પા આગળ જા, તો આટલાથી આપણે બ્લોગની શરૂઆત કરી। અને ખાલી ઓટો મારવા જાય ને આ બધો હે ને સાર લેવા જતી રહ્યો તો ઝાર કઈ વાડ તો પેલી બાજુ અહીં તો હેતરમાં આપણે આવી જઈએ ઓટો મારવા, ઓલે ખાલી જોવા। ખાસો સમય થઈ ગયો તો હમણાંનો તો આવ્યો જ નહોતો ખાસો, એટલે લગભગ 20-25 દાડા જેવું તો થઈ જ ગયું હે। તો જુઓ આવા કોક સણા હી કાકાઈઓને તો હારા દેખો હી, અને અમારે જેવા હી એ જઈએ આપણે જોવા ઓલે। તો જઈએ ને જો આગળ હેડા અત્યારનો તો જેવો નજારો લાગે જો। અને તો હે ને કાકાઈઓ ને મકાઈ વાઈ હે ને તે જેવા હાલ્લા બોધી દીધા, ભૂંડરો ને એવું બધું વિતારે ને, એટલે એનાથી હું થોડો આવું નહીં બીવું ને, એટલે સાદા દેશી જુગાર ગોમડમ હે ને અમારે એવું કરે, એવું બધો વિતાર્યું ને ગમે તે લીલ ગાયો કહેજો કે ભૂંડરો કહેજો, ગમે તે તેવી રીતે હાલ્લા બોધી દેવાના આજુબાજુ। તો પછી ને એવું આપણે શોર્ટ બોટ કે કરંટ બરંટ કશું ઝાટકા બાટકા એવું મશીન કોઈ લગાવતો નથી, પણ ખાલી એવા હાલ્લા બોધી દેવાના, એટલે એ નથી હે ને થોડી સેફટી રહે આપણે ખેતીની। તો જો પોકી જો અમે અહીં, અને આ વાહિસણા તો ફૂલો આવી જાય, પણ અમારે જેવું છે એ ખબર નથી આપણને। તો જો ગાય બોધેલી હે હું જોવ, અને આ રહ્યા અમારા સણા। તો જો સણામાં થોડું ચીલ દેખાય, પહેલી વાર વાયા સણા, પણ કેવું થઈ ગયું હજુ ચીલની દવા મારી હે, પણ ચીલની દવા હે ને સણોને લાગી જી મમ્મા। તો જો આ સણા હે ને થોડા પીરાશ પડતા અને એવા થયા અહીં, અને ચીલ જુઓ એવું ને એવું હા કોઈ અસર હા, એટલે ઊંધું થઈ ગયું નહીં દક્ષિણ પપ્પા એમ કેવું એટલે। તો જો હે તમને કેમેરામાં ખબર નહીં દેખાતા અહીં, પણ હે ને આ સણા હે ને પીરા જેવા થઈ જાય, અને ચીલ મારી હતી ચીલની દવામાં થોડું આસું હતું તે કીધું એમ થતા, પણ ચીલ એકદમ લીલો દેખાય ને બધા જોવા, અને આ સણા થોડા પીરાશ પડતા થઈ જાય, એટલે ઊંધું થઈ ગયું નહીં। આવું જોયા જોણ્યા વગર પહેલી વાર ખેતી કરવાની નથી જો આવું હોય। તમ દવા મારી છે થોડા દન જપી જશ તો પાયું નથી, પાછું પાયું હોત તો વધુ નહીં આવત, પાઈ દેવા દે પછી કાપેલી જે તો ચીલ પસ્તો એટલો બધો જોર નહીં મારે, સના ઉપર આવી જાય ને પછી વધુ મોટા એટલે વધુ નહીં આવે। આ જો આ બાજુ તો સણા જ નહીં દેખાતા હોય, તમે જો ચીલ જ દેખાય, આ કોખી અને પેલી બાજુ ઝાર હા। તો જોવા બધા ચારે કોર ફરતો આ બાજુ આ ખૂણો બાકી રહે, એ બાજુ આવીએ તો બધું જોઈને જીવ બળી જાહે, પણ શું કરીએ તારે જેવા ગયા ગા શું ગીત આવે ખેતી જોઈને હા, બીજા કોઈ ગાની સમજતો નહીં ઊંધું તમે। તો જુઓ આવું હતું, પણ જોઈએ હીએ દવા મારેલી છે એટલે પછી પોણી વારી દે હું, અને પછી ઉપાડા જેવો પછી ઉપાડ લઈએ ને આસો પછી લઈ લઉં। તો હું આપણે ઘેર અને જો હુકવણીની સાર કરીએ। તો જુઓ આપણે સણા તો જોઈને આવી ગયો,
અને કોક આવ્યું હોય એવું લાગે હ, ગમે તે સાપરા હોય આપણે દેતા હ ગ્રહ. એટલે અંજલિ, એ અંજલિ, મેં આ ગયા, તુમ કિધર હો? તો જો અંજુ બુન આવી જાય સાલ લઈને. જય માતાજી તો કયો. તો જો અહીંયા નાવાનું બાકી ને એટલે બહુ બહાર ની નેકર મૂડું એની બતાવું. તો જો આપણે આવી જાય તાર મજાનું હોય ફરીને પાછો હોય સાપર. તો જો મિત્રો હમણાં તમને હે ને આવા જ વિડીયો જોવા મળે, થોડું ઘણું બોરિંગ થઈ જશો પણ મને બધી ખબર હ. પણ તમે થોડો ઘણો સપોર્ટ તો કરો, પણ થોડો ઘણો આપણે વધારે કરો તો મને થોડું ઘણું બ્લોગ બનાવવાની મજા આવે અને આપણે આગળ આવા કોઈક નવા નવા વિડીયો લાવું. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી.